નમસ્કાર મિત્રો, હું રાઠોડ આશુતોષ. સ્માર્ટ મીટર બાબતે વાત કરવી છે. રાજ્ય સરકારે RDSS યોજના હેઠળ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને સ્માર્ટ મીટર લગાવવાનું કામ તો આપી દીધું. તેમના ઇન્ટરનલ સર્ક્યુલર પ્રમાણે કામ કરી રહી છે, પણ લોકોને સમજાવ્યું નથી. અને સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવાનો કોઈ પણ પરિપત્ર નિયમ એ જાહેર કરવામાં આવ્યો નથી. ઇલેક્ટ્રિસિટી રૂલ્સ 2020 રાઇટ્સ ઓફ કન્ઝ્યુમરમાં તેમાં નિયમો નક્કી કરેલા છે. ગ્રાહકના સલામતીના, નોટિસના અને ટેકનિકલી બધા નિયમો નક્કી કરવામાં આવ્યા છે. તે જ રીતે GERC ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા મીટર બદલવા, ચેક કરવા કે નવું મીટર નાખવાની પણ ગાઈડલાઈન આપવામાં આવી છે. પરંતુ જાહેર જનતા સુધી આ કોઈ જાહેર કરવામાં આવ્યું નથી. અને અત્યારે ખાનગી એજન્સીઓ દ્વારા જે કામ આપેલું છે એ જબરજસ્તી ગ્રાહકોના, લોકોના ઘરે જઈને સ્માર્ટ મીટર લગાવી રહી છે. પણ ઇલેક્ટ્રિસિટી રૂલ 2020 અંતર્ગત ગ્રાહકને જાણ કર્યા વગર, તેની સંમતિ લીધા વગર કે એને જે સ્માર્ટ મીટર લગાવે છે એના પ્રોટેક્શનની અને સેફટીની માહિતી આપ્યા વગર સ્માર્ટ મીટર લગાવી શકાય નહીં. એટલે સ્માર્ટ મીટર લગાવવું એ ફરજિયાત નથી. તમે તેનો વિરોધ કરી શકો છો અને તમારું જે ઝોન લાગે ત્યાં તમે લેખિતમાં JE ને DE ને અને XE ને તમે લેખિતમાં આપત્તિ, તમારું વાંધા ઓબ્જેક્શન લેટર આપી શકો છો અને RTI કરીને માહિતી પણ માગી શકો છો કે GERC હેઠળ કોઈ એવો પરિપત્ર છે, કોઈ નિયમ છે, કયા નિયમ હેઠળ સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. અને તમારે નથી લગાવવું તો તમે લેખિતમાં જાણ કરી શકો છો કે હું મારા ઘરે સ્માર્ટ મીટર લગાવવા સંમત નથી, મારું જૂનું મીટર ચેક કરી લેવામાં આવે ને મારે સ્માર્ટ મીટર લગાવવું નથી. તો પણ જો દબાણપૂર્વક તમારા ઘરે સ્માર્ટ મીટર લગાવવામાં આવે તો તમે તેનો પહેલાં તો વિડીયો ઉતારો, તેના ફોટો લો, તેમજ તમારા ઝોનના એક્સિયન, DE કે હાયર ઓફિસરને જાણ કરો અને કન્ઝ્યુમર કોર્ટમાં તમે ફરિયાદ કરી શકો છો. તેમજ GERCનું જે ઓનલાઈન કમ્પ્લેન પોર્ટલ છે ત્યાં પણ તમે ફરિયાદ કરી શકો છો.